ભાવેશભાઈ તમારા અરેન્જ મેરેજ છે કે લવ મેરેજ? સાચું જો લવ થયું મને મારા સંબંધીઓ પરાણે પકડાઈ દીધું. શું થયું પપ્પા? બેટા દાઢ દુખે હે. ચલ તમે ના ચવાય એવી રોટલી બનાવી હતી બેટા. તો ના પાડવી તેમ ખાવાની. બેટા ના પાડી હતી એટલે જ દુખે હે. હેલો અલા આ લિસ્ટ અને કાલ દુકાનેથી તમે ઘરે આવો ને એટલે આ બધી વસ્તુ લેતા આવજો અને પાછા ભૂલતા નહીં ને તો તમારું તો ઠેકાણું નહીં. લિસ્ટ અહીંયાને પડ્યું હોય અને ઘરે હેડતા થઈ જાઓ અને પાછું પાછું ને તો તમે ભૂલી જાઓ ને એટલે મારા પાસે બજારનો તક્કો ખાવાનો રે પાછો. હા તે તું બજારમાં આવે જ છે. હું ચાણે બજાર આવું હું ચાણે. હવે 3 દાડા મોર તું જલપાડી 2 થેલા લઈને હા ઉપડતા હતા. શું કરવા હતા બજારમાં? ઈ તો હા જલ પણ સાડી બદલાવાની હતી એટલે આયા હતા. તો એના 2 દાડા મોરે તું જલપાડી હતા બજારમાં. ઈ લેવાની હતી એટલે. અને ના 2 દાડા આગલા ઈ જોવા આયા હતા. જોયા વગર તો કેવી રીતે ખબર પડે કે સાડી તમે ચિંતા એક લેવી. દાડો જોવા આવો છો, બીજા દાડે લેવા આવો છો, ત્રીજા દાડે તમે બદલાવા આવો છો. આખો દાડો બજારમાં જ રખડો તો આ લિસ્ટ મને વરગાડવાનું. મારે બજારમાં હું પાડી નહીં લાવવાનું. પણ તમે તો બાઇકમાં આવો અમે હેડતા આવીએ ઈ તો ચેતા બધું ઉચકી શું કામ લાવવાનું. હેડતા હો અહીંથી તો મંદિર સુધી તો રિક્ષામાં આવો. તાણ તો આખા બજારમાં કેટલું વજન લઈને ફરવાનું નહીં વાત કરે. તમારે આખા દાડો બજારમાં રખડતા હો ઘરે કોઈ તમને કેનારું નહીં. ચાઈ અમે કોઈ દિવસ બજાર નહીં આવતા. આમ પૂછ. આ બી હાલ તો દાખલો આપ્યો. ઈ તો ઈને સાડી લેવી હતી એટલે અમારે ઈને ના પડે કે હું હંગાત નહીં આવું એવું. ત્રણ દાન એક જ હાડી લેવા ત્રણ દાન હજી પાછી ઠેકાણું તો પાડ્યું નહીં. હજી તો પાછી આલીને આવ્યો એટલે હવે કંઈક નવો સ્ટોક આવશે એટલે પાછા ત્રણ વખત હા તો એમને એવું જ કીધું હે કે નવો માલ આવે ને એટલે આવજો તમ તાર હવે જ. મારા બાપ તમારો તો ત્રાસ છે. તમારા જેવા બૈરાઓના લીધે જ વેપારીઓ ટૂંપા ખાશે કોક દાડો. અલા એવું નહીં પણ નવી સાડીઓ આવે તાણે લેવાનો હોય ને પછી ઓલી જૂની ફેશન જતી રહેલી તો પછી સાડી. લાઈન શું કરવા આવ્યા હતા? ગમી નથી તો અલા પણ તો પાસા એ તેમને એવું થાય કે આ લીધા વગર અત્યારે આટલો બધા ત્રણ દાડે હેરાન કરે ને લીધા વગર પાસા જતા રહે. મને આ બધું હું જાણે અમદાવાદ માલ ખરીદી કરવા જાઉં ને ત્યાં વેપારીઓ બધા મારી હંગાત ચમ નહીં બોલતા નહીં. હવે મને ખબર પડે તું જઈને આવ બધા ત્રાસ હાલતી હશે બધા વેપારીઓને. એવું નહીં કરતી હવે. હા તો આ ઈ જ કર્યું ને તે. પણ જૂનો માલ પડ્યો તો આર્યો ઈ તો એટલે. લાઈન શું કરવા આવ્યા હતા? પણ કહું છું એટલે હે ને હેરાન ના કરે ને આપણને એમ થાય કે એડો લઈ જવી પછી પાછું બદલાવા નવો માલ આવે ને એટલે પાછું આપી નવો લઈ લાઈન શું લેશું. કરવા અહીંયા આવ્યા હતા ઘરે એમ કહું છું. તાણે હવે હે ને એમને કીધું જ છે અમને કે નવો માલ આવે ને એટલે આવજો એટલે અમે નવો માલ આવશે ને એટલે જશું પાછા. મારે ના પાડી દેવી પડશે બધાને. ત્યાં હે ને આ 2 બૈરા આવે ને તો તમારે ના જ પાડી દેવાની બજારમાં. આ બાજુવાળા મને કહેતા હતા મને કે તમે ચોઈસ સારી હે ને તો કે મારે હંગાત આવજો. તાંબુરો ચોઈ સારી જઈને લઈને પાછા આવો અને પાછા કે પાછું લેવો અને પાછા કે ચોઈ સારી. પણ હવે મારી એમને ના પાડી કે હું તમારા હંગાત નહીં આવું. મોટી મોટી ફઈ થાય ગામ ફઈ આખા ગામ હંગાત ફરવા જવાનું લિસ્ટ મારી જોડે મંગાવરાવવાનું. પણ તમારી વસ્તુ લાવવામાં શું વાંધો હે તમને? પણ હું આખો દાડો દુકાને હોય દુકાન વધારે હું પેલા દુકાને પહોંચું ને દુકાન બંધ થઈ ગઈ હોય તો તમારે કાંઈ બાના જ હોય આવા દુકાન બંધ થઈ ગયો લે બાના નહીં મારા બાપ. હવે ફોન કરી ના કહેવાય ભાઈને. આટલું મોટું ફોન લિસ્ટ ફોન થી આપો પાછું હું લઈને આવીશ તો તું કે આ પોપટનો ગોળ ચમ લાયા મોરનો ગોળ લાવવાનો. આ તો પણ આપણે ખાઈએ તો તમને ખબર પડે ને કયો ગોળ હારો હે. પછી કે સાહેબ તો કાઠો પથરા જેવો હે. તારા બધા તારે છે ને મારી જોડે તાપા કરાવડાવા. તારે બધું મહારાણી થઈને આખા બજારમાં ફરવું હોય. તમારે જ લાવવાનું બધું લિસ્ટ હું તમને જ કરીને આપીશ. હું કઈ લેવા નહીં જવાની બજાર. મોર પીજે હવે બજારમાં એમને દેખાતી નહીં. બજારમાં દેખાતી નથી. વસ્તુ લેવાનું હોય તો જવું જ પડે ને અને તમારે લેવાનું હવે હોય ને ટાપા લેતા અમે તમારા ટાપા કરવા જન્મ્યા હોય ને એવું લાગે. એટલે લાવવું જ પડે ને તાર ઘરની વસ્તુ હોશિયારી મારે. તો લેતા આવજો કીધું હે ને ભૂલતા નહીં અને કહી દઉં તમને. જા ને બાપા લેતો આવીશ જોઈ નાખીશ. નાનપણમાં મને એવું લાગતું હતું કે મારા બાપા જ મારી મમ્મી જોડે બાજે અને મારા બાપાનો જ વાંક છે. પણ પછી મારા લગ્ન થયા ને એટલે મને સમજાણું કે મારા બાપા રહ્યા ને એ તો દેવ માણસ હતા. સાના માને જે કામ કરવાનું કીધું ને એ કરો. કરું બાપા. પારુલ આ રૂમમાં કોક હે યાર અહીંયા છે. આમ જો. ચા હે કોઈ નહીં અહીંયા તો અરે તું પણ ધ્યાનથી જો ઈ રહ્યું કોક. કોઈ નહીં અહીંયા ચા હમણાં તો કે દેખાતું જ નહીં ને. અરે ધ્યાનથી જો તું. નહીં અલા પણ કોઈ નહીં. તો પછી અમારા ઓલે લાઈટ નું ટ્યુબલાઇટ ચાલુ રાખે. બંધ કરવાની ખબર પડતી નથી. પારુલ તમારા કુટુંબમાં તારા જેવી કોઈ છોકરી ખરી? મને તો નહીં ખબર પણ મારી મમ્મીને ખબર હશે. પછી રે ઉભી રે. સાસુમાં. હેલો સાસુમાં જય શ્રી કૃષ્ણ. બોલો બોલો વાત છે તો યાદ કર્યા. અરે યાદ કરવામાં તો એવું છે ને કે અમારા એક સંબંધીનો છોકરો હોય એનો સંબંધ કરવાનો હોય તો પારુલ જેવી કોઈ છોકરી ખરી તમારા કુટુંબમાં? ચમ પારુલ દેવી. અરે એને સબક શીખવાડવાનો એટલે. તમારા સંબંધીને સબક શીખવાડવા હાથું થઈને મારા જેવી ગોતી લાવવાની તમારે? અરે તારા જેવી હોય ને તો આમ જેમ રોક મારે ને એ દબાઈ તો જાય. એટલે હું નહીં હારી એવું જ કહેવા માંગો ને તમે કજિયારી હું એમ. મને નહીં આખા ગામને પૂછ તું ચેવી હે.
તમે આખા ગામને શું કામ એવું કહો? ઈ બચારા હારું કહેતા હોય તો તમે નહીં હારું કહેતા, એનો શું મતલબ? મને તારા હંગત કોઈ નિસ્બત નહીં. મારો સંબંધી છે, મારી સામે અવાજ કરે ને બંધ થઈ જવો જોઈએ. એટલે હું નહીં હારી એવું જ કહેવાનો મતલબ હે તમ. તું નહીં હારી એ તો હું કહું છું, પણ મારા હંગત તારા જેવી બૈરી જો મારા સંબંધી ત્યાં જતી રહે ને તો બોલ તો બંધ થઈ જાય. તમે હારું ઈચ્છો હો કે ખરાબ ઈચ્છો એનું? એનું સારું તો મારાથી ઈચ્છા એવું જ નહીં, કારણ કે બહુ રોબ મારે કે મારે તો આમ છે, અમારે તો આમ છે, અમારે તો તબેલો છે, મારે તો આમ છે, આમ છે. જો હે ને તમે ચેવા હો, તમે એક નંબરના હાવ આમ બાચકના કહેવાય. તમે મારા કરતાય આ બાજુવાળાને પૂછો કે મારો સ્વભાવ કેવો હે એમ. બાજુવાળા એવું જ કહેશે કે હમણાં મારા ઘર ખાલી કરીને જતું રહેવું પડે તમારા બૈરાના ત્રાસથી. અલા ઈ બાજુવાળા હે ને એવું કર્યું તું તે દિવસે, એટલે ને તો હું ના બોલું એના એક જોડે. દિવસમાં કોઈ ના જાય, તારો ત્રાસ રોજનો હશે ને એટલે જ ઈ ઘર ખાલી કરવાનું કરી જાય. હું નહીં બાજી બાપા એમના હંગાત એમને એવું કર્યું તું ને તે દિવસે, એટલે હું બોલી ને તો હું હવે તારા બોલતી સ્વભાવની તો તું વાત જ ના કરીશ. મારી બૂન આવે, મારા ભાણિયા આવે તો તારું માથું તો ચડેલું ને ચડેલું રહે. હવે તો ઈ રહ્યા ઈ તો હે ને 15 ને 20 દાડે અહીંયા આવે તો શું મારે ચાહું દી પછી રાખ રાખ તેના બાપનું કરવાનું? ઘરે આવે તો ખરી કે નહીં? તે આવે પણ રહેવાનું માપ હોય પછી. માં પોય તારી ભાભી આવે એટલે દહેલામાં આમ દોટ કરી, ઈ બાયો ભાભી શું કયો શું બનાવું, તમારે ચા ફરવા લઈ જવું. અને મારી બૂનના ભાણિયા આવે એટલે તને બરે છે. હવે ઈ વરહમાં મારા ભાઈ ભાભી ને ભત્રીજો બચારા વરહમાં એક વાર આવે ને એક દાડો એક રહે. વખત આયા, ગઈ વખતે 4 વખત આયા આખા વરસમાં. એ તો લગ્ન હતા આ બાજુ એટલે આયા હતા, એટલે રાત રોકાણ આયા. બાકી જે દિવસે આવે હે મારા ભાઈ ની બચારા. તારો ભાઈ ને ભાભી આવે એટલે સારું લાગે, મારા બેન ને બનેવી આવે એટલે તને બધું બરે છે. હવે આવે તો હરખા ના રહેતા હોય તો પછી બોલે જ ને. એટલે શું હરખા નહીં રહેતા? તાણે જાણો હોય તાણે મને જ ખરાબ કરો નકરા. તું મારે સેજ ખરાબ. તારા ગામમાં હું પૈણીને તને પછી એક વાર પૈચ્યો ને તો તારા ગામના ગલ્લાવાળા કહેતા હતા કે જમીરાત તમે ભૂલા પડ્યા હો ઘર ગોતો. ઈ ગલ્લાવાળો હે જેવો તમને ખબર નહીં હશે. બતાય હે જેવા પાડોશી એવા હે ને ગલ્લાવાળા એવા ને તારા ગામના એવા હે. અને તમારા સંબંધી હજી તો 15 દાડા ના થયા હોય ને આ હેડે હજી ફઈ બાઈ હમણાં 10 દાડા ના થયા ને આ હેડે એટલે મારે બધાને રાખ રાખ જ કરવાના એવું. પણ સંબંધી જે મહેમાન કિના ઘરમાં આવે ખબર હે? જે જેટલું રાખવું સાડી હોય ને બધાને. એના ઘરમાં તારું ડાચું જ કટાણું હોય હે. પરાણે તો ખીચડીયું ખવડાવે તું. જેટલું બધાને હારું રાખવું તો એ તમે મને આવું જ કહો એટલે પછી શું તાર મોઢું હારું મારી રહે પછી. ખૈયું તને નડે, મારી કાકી તને નડે, મારા કાકા તને નડે, મારી બેન બનેવી તને નડે, બધા નડ જ કરે. તારી બુનને બનેવી જ બધા હારા લાગે. એવું મારી બુનને બનેવી ની બચારા ચા આઈને બેહી રહે તમારા ઘરે. હોશિયારી વાત કરે કરે નગરી. છે કે નહીં એમ કે તારા કુટુંબમાં તારા જેવી કોઈ છોડી હે કે નહીં? નહીં નહીં ને? છેલ્લો પીસ મને વરગાડી દીધો પછી આખા કુટુંબમાં શાંતિ થઈ જઈ. મારે કોઈ બીજું ગોતવું પડશે મારા સંબંધી માટે હવે. પપ્પા હા બેટા. તમે આ શું કર્યું? શું કર્યું મેં? તમે મમ્મીના ચપ્પલ પર પગ ચમ મેક્યા હે? તો પણ એમાં શું થઈ ગયું પણ? તમને ખબર નહીં ખાવાની વસ્તુ પર પગ ના મેકાય? સાંભળો નલા, બોલ. અત્યારે જે મોંઘો ફોન હોય ને એવો એક નવો ફોન મને લઈ આપો ને. મમ્મી તારી માં મોકા ફોન ની શું જરૂર હે? કરવાની તો તાર પંચાયત જ હે. એ તો સસ્તા ફોન માં થઈ જાય. સાંભળો નલા, હા, બોલ. મારા ભાઈના સંબંધની વાત આવી છે તો 2 દિવસ પછી ને છોકરી જોવા જવાનું છે તો હે ને એને સલાહ આપો ને કે આ જઈને શું બોલવું શું કરવું એ બધું. હમણાં તો પરણાયો હોય, ચાલો છૂટા છેડા લીધા એને. હવે એની વાત નહીં કરતી હવે. તો પછી કોની વાત કરે? મારા ભાઈ નાનો હોય ને એની વાત કરું હું. હા તો ઠીક ન કે હું તો ગભરાઈ ગયો કીધું આ શું કેમ છૂટા છેડા લીધા મને ખબર એવું થોડું કરતા હોય લો. શું હાલવાનું છે? હા પણ તમે કહો તો ખરા કે એને કઈ રીતે બોલવું અહીંયા જઈ. હલો. જેવા કપડાં પહેરવા. પહેલા તો હે ને તારા ઝોંખલા જેને કપાય જે સાવડી જેવા હે ને ઈ એટલે એની ફેશન હવે તમને ખબર ના પડે ફેશન ને. હે યા સોડી જોવા જવાનું કે ફેશન શોમાં થોડું જવાનું હોય. જો હે અને એક જોડી હે ને પ્રોફેશનલ કપડા હોય ને પ્લેન શર્ટ અને નીચે કોટનનું પેન્ટ એવી રીતે જઈને લઈ આવજે. આ પેલા છપરી જેવા પેન્ટ પહેરીને જતો નહીં ફાટેલા ને તૂટેલા. નકે તારો ભાત થતો હશે ને તો નહીં થાય. એક તો વાંઢો રહ્યો તો 32 સુધી ખબર હે ને. હવે એને સાદા કપડા સૂટ નહીં થતા હવે. હવે સૂટની ચામ પત્તર ફાડે છે. છપરી જેવા લુગડા પહેરી જવાના ત્યાં સુધી તો પેન્ટ આવતા હોય. એ બધાની ફેશન હોય એટલે તે છોકરા પહેરતા આ હોય. તારે સંબંધ કરાવવાનો હોય કે લઈ લે માર નહીં હાલી સલાહ. ના કરો ને પણ આવું શું કરો વાત હોશિયારી મારે કરો. છે. હું બોલવા દે મને. હાર બોલો. આમાં નમા વાટો મેં મર્યો એક તો 32 વર્ષ સુધી માર સંબંધ થયો. હલો. અને જો અહીંયા જાય ને એટલે દરવાજામાં અંદર પહેરે ને એટલે પેલું કૂતરું ધડકાયું કૂતરું અંદર ઘરમાં જતું એવી રીતે ધોળામ ધોળ હળફળ હળફી ના જતો અંદર પાછો. અલા પડા આવી સલાહ આપવાની બચારાને. હેડવાની ખબર તો પડવી જોઈએ કે નહીં? એ તો હરખો હેડશે આપું તો. હેડ તો હોય તો ઉલડિયા કરી હેડ તો હોય. એ તો નાના હોય ત્યાં સુધી હેડે. હા, એટલે જ કહું છું હવે મોટો થવાનો સંબંધ જોવા જવાનો છે. અને બહુ વકવક ના કરી નકર હું માર વાત જ નહીં કરી. ના પડે એવું શું કરો તમને ખબર પડે અને બધી. જઈને ખુરશી બેહે ને એટલે સીધા પગ રાખજે જાણ પગમાં મોટર ભરાય ને આમ હલાવતો નહીં પાછો. ભગવાન હા, કારણ કે બધાની નજર તારા ઉપર જ હશે. અલા એ તો નાના હોય ત્યાં સુધી આવું બધું કરે ના પણ સોડી જોવા જાય તું બંધ રહે ને નકર તું વાત કર લે. કરો હવે સામે કરો ને તમે કહો હરખી રીતે કહો એને. અને 5-10 મિનિટ થાય ને પછી સોડી આવશે ચા લઈને. એટલે ખાલી આમ ઊંચી નજર કરવાની, સોડી જોવાની,
અને પછી નીચી નજર ગાલ દેવાની આમ ઘોડની જેમ તાકી ના રહેતો પાછો અલા પણ હા. જોવે ને તો એને ચેતા ખબર પડશે આને પણ છોડી જોયા વગર ખબર પડે આલી પણ જોવાની એક વખત હોય તારો ભા પણ આમ એક વાર બસ ચેતા ખબર પડી જાય જોવે તો ખરો ની હામું આ તું વાત કરીને લે ને માર નહીં શીખવાડવું ને ના કલો જ વાત કરો બોલ કરે ન કરું આવડતું હોય તો તું શીખવાડી દે ને હોશિયારી મારે હા અને ચાલે ને ભાઈ હબડકા ના મારતો ફરો કરી શાંતિ પીજે હવે એવી ખબર પડે હવે એને નકરા મંડાણા ખબર કેવું પડે હવે નકા જઈને હબડકા મારે ઘરે જેમ તાહારી પીતો હોય શું નકરા બચારાને હા સલાહ આપો અને- શું કરો તમે અલે બંધ થા ને તું એને વાત કાટ કરો તમે તો બધા અલે પણ કેવું પડે કે શું નહીં કરવાનું ઈ. અને પછી તને છોડી જોડે વાત કરવા મોકલશે એટલે કાન રહ્યા ને ઈ છોડી શું પૂછે ને એમાં રાખજે પાછા બેરા ના કે ભાઈ કઈ પૂછશે કઈ કે ને તું જવાબ કઈ કાલી હા એટલે બેરો હે બેરો જ છે હવે જાણો હોય તને આવું જ બોલતા હોય બેરો હે તું યાર મગજ ના થઈશ ને કાં તો મને સલાહ હલવા ના કહીશ ને કાં તો તું બોલી લે તાર જે બોલવાનું લાવ માર જોડે લે. બેરો હો કરો નકરા થવાનો જ નહીં જો તમે સલાહ હલશો ને એમાં તો થશે જ નહીં જા હેલો ભલે તમે તો જીજી આ બધું તારા વાંક કાઢવા બેઠા હે એવું ને મેં એમને એમ કીધું કે તું તમે હે ને એને હારી સલાહ આપો તો આ તો બધા તારા વાંક પણ હારી કાઢવા સલાહ હલવું ને શું કરું તારે શું હારી સલાહ બચારાને જો તો આમ નહીં ઢીલો થાય, થઈ ગયો બચારો થશે જ તાણે. નહીં, જા કઈ નહીં કરો તાણે શું હવે આવતી ની ફોન લઈ લાવો તો તમારા ચશ્મા આપો તો. આ શું કર્યું તે હું આખો દિવસ ઘરમાં નોકરાણી જેમ કામ કરું ને તોય તમને દેખાતું નહીં ને એટલે ચશ્મા સાફ કરી આપ્યા મેં કામ ના કરે આખો દિવસ જો ભાવેશ આ ડ્રેસ પણ કેવો લાગે એ તો ડાચા હારા હોય ને તો બધું હારું જ લાગે એટલે તમારો કહેવાનો મતલબ એવો હોય કે મારું ડાચું નહીં હારું એમ અરે ના ના હું જા એવું કહું હું તો એવું કહું કે તારું ડાચું હારું હોય એટલે તને બધા ડ્રેસ હારા જ લાગે હા એમ કઈ આડું અરું બોલતા નહીં ને તો ટાંગા ભાગી નાખીશ તમારા પપ્પા આ તો તમે બચી જાઓ હે મમ્મી કાલે તમારી એનિવર્સરી છે ને હા તો કાલનો શું પ્લાન છે તમારો કાલ તો અમે હે ને સવારમાં પેલા પિક્ચર જોવા જઈશું પછી અહીંયાથી શોપિંગ કરવા જઈશું અને મારા જુદા જુદા અહીંયા ડ્રેસ લેશું કુર્તી લેશું અને પછી હાજે હે ને અમે હોટલમાં જમવા જઈશું અને જમીન મોડી રાતે ઘરે પાછા આવીશું તો મને લઈ જશો ને તમે ના કાલ તને નહીં લઈ જઈએ હું ને તાર પપ્પા બે એકલા જ જઈશું કાલ તમે તો દર વખતે આવું જ કરતા હો અરે લે આ સામાન કાલ આપણા ઘરે છે ને બહુ બધા મહેમાન જમવા આવવાના છે શું મહેમાન આવવાના હે કાલ શું હે તમને ખબર હે શું હે તમને નહીં ખબર ને મને ખબર જ છે કે તમને ખબર જ નહીં ને પણ શું હે યાદ કરો શું હે કાલ મને નહીં યાદ આવતું બોલ ને શું હે કાલ આપણી એનિવર્સરી છે હાથમાં જો હે ને મને ખબર જ તમને કઈ યાદ જ ના હોય ને પણ આવી દુઃખ ભરી યાદો કોણ યાદ રાખે આ દુઃખ ભરી કહેવાય આ તે દુઃખ ભરી જ છે ને આ એન્જોય કરવાનો હોય એના બાને આપણે આ પણ આપણા ઘરે કાલ મહેમાન આવવાના છે એટલે એન્જોય આપણા ઘરમાં મેળો લાગશે હું કોઈને ખવડાવવાની નહીં બધાને ના પાડી દેજો જો શું ના પાડી દેજો આબરૂનો ફાલુદો થઈ જાય હવે મારી તે શું કામ કીધું મને પૂછ્યું તું તમે આપણે એમાં તને પૂછવાનું હોય આજ તો તાણે વાત કરે આ તમને ખબર હતી લો આપણી એનિવર્સરી છે એવું પણ એવું યાદ નતું એટલે કહી દીધું હવે આપણે પરમ દિવસે ફરવા જઈશું તંત્ર તું કે ન્યા જવાનું પરમ દિવસે ક્યાંય જવાનું નહીં આપણે હે ને એનિવર્સરી દિવસે જ જવાનું છે અને તમે ના પાડજો તમારા ભાઈબંધને અને હું કોઈને ખવડાવવાની નહીં હું તમને પણ કહી કાલ હવારી રી આવવાના છે બપોર 12 વાગ્યા પછી આપણે ફરવા જતા રહેશું હવે તમારા ભાઈબંધને કેટલું ખાય છે તમને ખબર છે સમ કેટલું ખાય છે ઈ તમારા ઓલા લાલભાઈ ટકલા રે રે 25 રોટલી ખાઈ જાહે રે તાણે જીનો જેટલો ખોરાક હોય એટલો ખાય કે બીજું ખાય અલ્યા પણ ગઈ વાર મેં લોટ બાંધેલો મારો ઓછો પડ્યો તો આ તો મારી હિમુ હતી બાજુમાં તે લોટ બાંધી દીધો આપણે એમાં શું વાંધો છે બચારો ખાય આવે તો નેતર મારી તો આબરૂ જાય ને કે આ હે ની રોટલી ને કે ખવ ખવ કરે હે તે પણ જે ખાતો હોય એટલું ખાય હવે એમાં શું છે અને બરાબર અને ઓલો મેહુલ હા રસની તપેલી મેં વળી ફ્રીજમાંથી બહાર કાઢીને મૂકી દીધી તે બધો ઝાપટી ગયો અમારે બીજાને પણ શું એના આપવાનું બચારાના રસ બહુ ભાવે છે એટલે એવું થાય હવે અલે પણ બીજાને નહીં ખાવાનો પાછળ અમે બૈરા હતા તારે જો એમ ક્યાં કે 5 લીટર થાય એવું હોય તો હું 7 લીટર લાઈશ તમ તાર તું પ્રેમથી ખવડાવજો પણ મને શી ખબર? ભગવાન નસીબદાર હોય ને એના ઘરે મહેમાન આવે અલે પણ મને શીખર કે આટલું બધું ઝાપટી જશે અને ઓલો સત્યો હા મારે તો ડાયટિંગ છે એટલે હું તો આ નહીં ખાઉં હું તો ભાખરી ખાઈશ ને હું તો પૂરી તરેલું હું નહીં ખાતો ને એટલે મારે બધાયના નખરા મારે ઉઠાવવાના હા પણ એક કોક દાડો વર્ષે એક વખત આવે તાણે બધાને. અને બધી ઘરે બધે જે નખરા કરવા એ કરે પણ અહીંયા ભાઈબંધના ઘરે જાય તો જે આપે એ ખાઈ લેવાય ગઈ વાર મને આ પણ ખાઈ લેશે આ વખતે તું બનાવજે તમ તાર ખાઈ લેશે બસ કઈ બનાવવાની ને ગઈ વાર મને કેટલી હેરાન કરી નાખી હતી બધાએ હા પણ મારી આબરૂ જાય યાર શું કરવા લોહી પીવે તું મેં તમને છેલ્લી વાર કહી દીધું કે હું કશું કરવાની નહીં આપણે જવાનું એટલે જવાનું જ મેં કીધું તમને જો પણ યાર પરમ દિવસે જશું આપણે ના મેં કીધું ને આ મને પૂછ્યા આગળ પ્લાન કરીને બેસી જાઓ હોતે પણ કહું બપોર પછી જશું તો પછી ના મેં કીધું ને તમને ના પાડી દો
એટલે આ મારી આબરૂનો ફાલુદો થઈ જાય યાર, શું કરવા લોહી ના પીવે? પાડતો મેં મારી મુને બચારીને ના પાડી છે કે તારે નહીં આવવાનું અમે પણ તો બે- પછી કાલ બધા મહેમાન આવી જાય ને પછી પરમ દાડ આપણે મુને લઈને જશું બસ. ના મેં ના પાડીને તમને ના પાડ દો ફોન કરો તારે ચાર ડ્રેસ લેવાના તો હું 5 લઈ દઈશ બસ. મારે કઈ એવું નહીં કરું તમે ના પાડ દો મેં કીધું ને અલ્યા વાહ, બાપ, ચાર તું હાડી, આબરૂનો પાંચ હાડી. ફાલુદો કરાવે છે યાર. તાણે બચારી મારી મુને નહીં લઈ જતા આપણે એકલા ફરવાની હિસાબે તાન તમારા ભાઈબંધને અહીંયા લાઈન ઘરે બધાને ખાલવાના છે આ એનિવર્સરી હે ને લોહી પીજ મારી એનિવર્સરી. ના પાડ દેજો હું કેટલો ખુશ હતો કે બધા ભાઈબંધ મારા ઘરે આવશે. આ તો બોલાવજો કોક દિવસ કરશું અત્યારે નહીં. આપણે પરમ દાડે ફરવા જઈએ. ના પાડીને તમને ફોન કરીને ના પાડ દો લોહી પીજે તું. ના પાડ દેજો ફોન કરી હા રે તાર બનેવીને પૂછીને પછી કહું હા શું કહેતા ભાઈ? ઈ એવું કહે કે દિવાળીનું વેકેશન પડ્યું ને તો હું આવું તો તમારા માટે હુતડી બોમ્બ લેતો ના હો એને ના પાડી દેજે. કઈ હુતડી બોમ્બ પુતળી બોમ્બ કઈ લઈને નહીં આવવાનું. આ એક પરમાણુ બોમ્બ આલ્યો એ જ હચવાતો નહીં ને અમારે. પૂતળી બોમ્બની થાળી. હેલા તમને ખબર હે શું? આપણી પાડોશન કહેતી હતી કાલ રાતે તમારા ઘરમાં ચૂડેલ ફરતી હતી હું તને એટલે જ ના પાડું છું કે તું ખુલ્લા વાળ રાખીને ઘરમાં ના ફરીશ. બધાને બીવડાવતી ફરે છે.